સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો। નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે અને તેના વિશે થોડી ઘણી માહિતીઓ આપણે જાણીશું। તો ચાલો જોઈએ। તો દોસ્તો, પૃથ્વી પર 5 મહાસાગર આવેલા છે। પહેલું પેસિફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિન્દ મહાસાગર, ચોથો દક્ષિણ મહાસાગર, પાંચમો આર્કટિક મહાસાગર। તો દોસ્તો, હવે આપણે આ બધા મહાસાગરોની ડિટેલ્સ થોડી ઘણી જોઈએ। તો દોસ્તો, સૌપ્રથમ તો આપણે મહાસાગર કોને કહેવાય તે આપણે જોઈએ। તો દોસ્તો, પૃથ્વીની સપાટી પર 71% ભાગમાં સમુદ્રો આવેલા છે અને 30% ભાગની અંદર છે જમીન આવેલી છે। તો પૃથ્વી પરના નાના મોટા દરિયાઓ અને સમુદ્ર તો ઘણા છે, પરંતુ પાણીના વિશાળ જથ્થાને આપણે મહાસાગર કહીશું। પૃથ્વી પર 5 મહાસાગરો છે। આ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ તે ખંડ પ્રમાણે તેના નામ પાડવામાં આવેલ છે। સૌથી મોટો પેસિફિક મહાસાગર છે। તે પૃથ્વીની સપાટીનો 3જો ભાગ રોકે છે। આ મહાસાગર સૌથી ઊંડો પણ છે। તેની સરેરાશ ઊંડાઈ 3970 મીટર છે। પેસિફિક મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ કહેવામાં આવે છે। આ મહાસાગર એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડને દક્ષિણ અમેરિકાથી જુદો પાડે છે। પેસિફિક મહાસાગરમાં 25,000 ટાપુ આવેલા છે। વિશ્વનો બીજો સૌથી મોટો એટલાન્ટિક મહાસાગર છે। એટલાન્ટિક મહાસાગર યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી જુદો પાડે છે। એટલાન્ટિક જ્યુરાસિક યુગમાં બનાવેલો સૌથી નાનો વયનો મહાસાગર છે। આ મહાસાગરમાં ગરમ પાણીનો પ્રવાહ યુરોપને હૂંફ આપે છે। સૌથી વધુ દરિયાઈ સફર એટલાન્ટિક મહાસાગરમાં થાય છે। સૌથી મોટો ત્રીજો મહાસાગર હિન્દ મહાસાગર છે। હિન્દ મહાસાગરનું પાણી બીજા મહાસાગરો કરતાં વધારે ગરમ છે। સૌથી ઓછા જળસજીવો છે આ મહાસાગરમાં રહે છે। તેની સરેરાશ ઊંડાઈ 3741 મીટર છે। દક્ષિણ મહાસાગર 4 નંબરનો મહાસાગર છે। તે દક્ષિણ ધ્રુવમાં આવેલો છે। તેની સરેરાશ ઊંડાઈ 3270 મીટર છે। પાંચમો આર્કટિક મહાસાગર। આ મહાસાગર ઉત્તર ધ્રુવમાં આવેલો છે। ઉત્તર ધ્રુવનો મહાસાગર સૌથી સીસરો મહાસાગર છે। તેની સરેરાશ ઊંડાઈ 1205 મીટર છે। આ મહાસાગરની અંદર હંમેશા છે બરફ છવાયેલો રહે છે। તો દોસ્તો, આપણે જોયું મહાસાગરો વિશે। તો દોસ્તો, આ તમને વિડીયો કેવો લાગ્યો તે અમને પ્રતિક્રિયા છે જરૂર બતાવો। જો તમને વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા નવા મહેમાનોને કહેવું કે અમારી ચેનલને છે જરૂરથી સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।